તમને આ ખાડા જોઈને સવાલ થતો હશે કે આવડા મોટા ખાડા કેમ ગાળ્યા છે? આ ખાડા એમ નથી ગાળ્યા, બોર્ડ વાળા લાઇટ નું કનેક્શન દેવા આવ્યા છે અહીં. ઓહો, લાઇટ ના થાંભલા ઉપાડવાનો જુગાડ તો જોવો તમે કેવો લટકે છે. હવે આ થાંભલો આ ખાડા મૂકવાનો છે. વાહ, આમની કામગીરી તો જોરદાર છે. આમાં તો જીવના જોખમે કામ કરતા કહેવાય. જો એ થાંભલો પડ્યો એટલે અમને થાંભલા ઉભા કરીને બુરી હોતક દીધા. જોઈ લો, ખાડા કરવાનું મશીન તમારે ખાડા કરાવો હોય કેજો, આપણું જ છે. ઘર ભેગું થાને ભાઈ. એ તો એમનો ધંધો કરે છે, આપણા ધંધા જઈએ. હાલો, ઘીરે આવીને કુતીને રોટલો નાખે રોટલો લઈને પડે. હાલો તો હાથીને પાથરા ઘીરે લઈ જવાના છે. ઓહો, પાથરો ઉપાડવામાં તો બળ પડે છે. જો હજી તો એક પાથરો ઉપાડે તો બહુ બળ પડ્યું. અરે અરે, પાથરા હોતક કરવાના છે. વજન બહુ જાજુ છે એટલે આ હાથીનો ભૂકો બોલાવી દેવો. મારા દાદા ઉપડા ખડ લેવા. આ કોકોક ડાબકા છે એ વીણવા પડશે. મારા પપ્પા હાથી ઉમળે, મારા પાથરા કરવાના. એટલી બધી હાથીનો હું ક્યારે પાથરા કરી રહીશ? મારી તો કઢી ઢોળાઈ જશે. એટલે આ 2-3 જણા કપાસના માથા વાળવા આવ્યા. 2-3 કાલા છે વીણી લેવી છેલ્લે છેલ્લે. અહીંયા મોટો હા ઝાડુ હતું કાપી નાખ્યું. હવે હાથીને પાથરા કરી વાળા હું બહાર તો કાઢવા પડશે. તો અમે હાથીને પાથરા